અમે એવી અપેક્ષા રાખીએ કે સરકારશ્રી થોડું ધ્યાન આપીને આ પાક ધિરાણ જે અમારું છે 2 હેક્ટરની મર્યાદામાં 3 લાખ રૂપિયા સુધીનું જે ધિરાણ આપણે જે સરકાર તરફથી આપવામાં આવે છે એ બેંકોનું ધિરાણ છે એમાં કંઈક અમને રાહત કરીને માફ કરે એવું અમે આમાં લેખિત લખ્યું છે. બીજો એક મુદ્દો તમને સાથે સાથે મૂકી દઈએ. આપણું એક સારી યોજના છે, સરકારની ખૂબ સારી યોજના પણ છે. 3 લાખ રૂપિયા સુધીનું પાક ધિરાણ હોય ને એમાં 0% વ્યાજ, ખેડૂતે કઈ વ્યાજ નહીં દેવાનું. પણ એની અંદર યોજના એવી છે કે 7% બેંક ડેબિટ કરે છે, પછી 3% કેન્દ્ર સરકાર આપણા ખાતામાં જમા કરે, 4% રાજ્ય સરકાર જમા કરે. હવે જે રાજ્ય સરકાર જે જમા કરે ને એ ત્યાં થોડીક પેન્ડિંગ પણ છે. તો રાજ્ય સરકારની જે રકમ પેન્ડિંગ છે એ 4% રકમ પણ દરેક ખેડૂતને થોડુંક મળીએ તો અત્યારે આર્થિક રીતે અમે બધા થોડા ભીડમાં છે તો બધું કામ લાગે. એટલે આ આટલી માગણી છે. એટલે આ માગણી સાથે અમે લેખિતમાં કૃષિ મંત્રી સાહેબને આપીએ છીએ. આવો પ્રવીણભાઈ, આવો ભાવેશભાઈ, આવો બધા. અને મહત્વની વાત છે કે કૃષિ મંત્રી સાહેબ આજે અમને ઘણો સમય પણ આવ્યો, ઘણું બધું જાણવા મળ્યું. કૃષિ ભવનની અંદર પણ ઘણું બધું જોવા જેવું છે. ખેડૂતો માટે સારી બધી ઘણી બધી અહીંયા વ્યવસ્થા પણ છે. અને આ વ્યવસ્થાની સાથે જીતુભાઈ વાઘાણી અમને સમૂહમાં બધાને એક સાથે સમૂહમાં રૂબરૂ મળ્યા છે, અમારી વાત સાંભળીને. એક પછી પોતે ખેડૂત છે, એટલે પોતે ખેડૂત છે એટલે પણ આપણી વાતને સમજી શકે છે અને પોતે આ વાતને ગંભીરતાથી પોઝિટિવલી લઈને જેટલું પણ સારું થાય એટલું અત્યારે કરે જ છે સાહેબ. સારું ખેડૂત ઉપર તમારી થોડીક રહેમ નજર. હા ભાઈ, છતાં સરકારે શું કર્યું? 16,500 ગામમાં 100% નુકસાન.